આજના ટ્રસ્ટોની ઉગાડી લૂંટ, આજના ટ્રસ્ટોની ઉગાડી લૂંટ આજની રચનાનું શીર્ષક છે. તમામ સંપ્રદાયો, સેવા શાળાઓ, મંદિરો, એનજીઓ કહો કે મોટી ભવ્ય સંસ્થાઓ, દરેક ટ્રસ્ટોમાં નોટો ગણવાના મશીન મુકાય છે. 5% બાદ કરતો બધામાં જોલ થાય છે. સામાજિક કે રાજકીય કે ધાર્મિકતાના નામે, સામાજિક રાજકીય કે ધાર્મિકતાના નામે પૂરી તાકાતથી લૂંટ ચલાવાય છે. આ લૂંટણખોરીમાં મારો વારો ક્યારે આવશે તેની બેસબરીથી રાહ જોવાય છે અને આ હોદ્દો લેવા માટે કપટી રમતો રમાય છે. ફાયો ગધાડો ડાયો જેવો ગાઢ થયો છે. ફાયો ગધાડો ડાયો જેવો ગાઢ થયો છે. જેનો વારો આવ્યો તેનું કલ્યાણ થઈ જાય છે. લૂંટેલો માલ અંદર અંદર વહેંચી લેવાય છે. માટે તો મરણ પથારીએ હોય તો એ જાહેર સંસ્થાઓનો વહીવટ આમનાથી ક્યાં છોડાય છે? 90% ટ્રસ્ટીઓ ને ખજાનચીઓ કદી હિસાબ રજૂ કરતા નથી. આ સત્ય છે. 90% ટ્રસ્ટીઓ ને ખજાનચીઓ કદી હિસાબ રજૂ કરતા નથી. આ સત્ય છે. વર્ષો સુધી અડિંગો જમાવી 2/12 કરે છે. પછી આખા હિસાબનું ફુલેકું ફેરવી હાથ ઊંચા કરે છે. આ લોકોના શાતીર દિમાગમાં કેવા કેવા ખેલ રચાય છે. કાળા નાણાં સફેદ કરી આપવાના નક્કી ટકા લેવાય છે. ટ્રસ્ટની સફેદ પાવતી આપી ટેબલ નીચેથી કાળો વ્યવહાર કરાય છે. ટ્રસ્ટની સફેદ પાવતી આપી ટેબલ નીચેથી કાળો વ્યવહાર કરાય છે. સમાજના નામે, સમૂહ લગ્નના નામે, પ્રાઇવેટ ટ્રસ્ટ બનાવી સેવાના નામે, મંદિરોને શાળાઓના સુધારાના નામે લોકોને ઇમોશનલ કરી સફેદ લૂંટ ચલાવાય છે. જો હિસાબ માંગો તો બધું ઓકે છે, ઓડિટ થઈ ગયું છે. આવું કહી સમર્થકો દ્વારા વાતનું કોકડું વાળી દેવાય છે. કેટલાક ટ્રસ્ટમાં તો ઘરના કે પોતાનું ટોળું હોય માટે કોણ પૂછે? કેટલાક ટ્રસ્ટમાં તો ઘરના કે પોતાનું જ ટોળું હોય માટે કોણ પૂછે? સમાજ ઉત્થાન, શ્રેષ્ઠ શિક્ષણ, આરોગ્ય, ગામ સેવા, રોજગાર જેવા વિષયો તેલ લેવા ગયા, પણ કેવી રીતે ડોકડા ઘર ભેગા કરવા તેના માટેની નવી યુક્તિઓ ઘડાય છે. ગવર્મેન્ટ ઓડિટ વાળા ગોથું ખાઈ જાય એવા કોમ્પ્યુટરમાં જડબે સલાક હિસાબ બનાવાય છે. ગવર્મેન્ટ વાળા ગોથું ખાઈ જાય તેવા કોમ્પ્યુટરમાં જડબે સલાક હિસાબ બનાવાય છે. એકવાર યમરાજ મારા સપનામાં આવ્યા. મેં પૂછ્યું, પ્રભુ, આ લૂંટણખોરો તો મોજમાં ફરે છે. તમે સ્ટાફ વધારો, હવે બહુ થયું. શું તમારું સોફ્ટવેર પણ હેંગ થઈ જાય છે? તો હસતા હસતા કહે, ચિંતા ના કર વિપુલ, જૂની હિસ્ટ્રી ચેક કરી લેજે. તમારા જોડે 4G, 5G કે 10G હશે, પણ મારા ચિત્રગુપ્તે તો મિલેનિયમ નેટવર્ક લગાવેલ છે. લૂંટા એટલું લૂંટવા દો. આ મારા યમલોકની આગવી સ્ટાઇલ છે. અમારે ત્યાં બીજી ત્રીજી પેઢીએ એક સામટો હિસાબ થાય છે. ફરી મળીશું એક નવી રચના સાથે. નમસ્કાર.